ચાલો કાલનો જે આપણે આ પ્રશ્ન તમને ભણાવેલો છે એ થોડુંક પાછું રિવિઝન કરાવી દઈએ તમને. બરોબર, આમાં ટૂંકમાં સમજવા કરતા માહિતી જ આજે આપી છે એટલે આપણે થોડુંક લોજિક વાપરીને સમજીએ. તો ઇલેક્ટ્રોનનો વીજભાર એટલે કે ઇલેક્ટ્રોન હોય એની ઉપર ઋણ વીજભાર છે તો એ વીજભારની વાત કરી. અને ઈ જ ઇલેક્ટ્રોનનું દળ એટલે એને કહેવાય ME. બરોબર, ઈ બેના ગુણોત્તર એટલે કે બેનો ભાગાકાર મેળવવાનો પ્રશ્નનું રિવિઝન કરીએ આપણે. તો 1897માં આ જે થોમ્સન એણે આ ઇલેક્ટ્રોનનો વીજભાર ને ઇલેક્ટ્રોનનો દળના ગુણોત્તર માપવા માટેનો પ્રયોગ કર્યો. આ કેથોડ કિરણ નળી છે એમાં આ જે કેથોડમાંથી કેથોડ કણો નીકળે એ સીધા જાય અને બી બિંદુએ અથડાય. ત્યાં પ્રસ્ફુરણ પડદામાં આપને બી બિંદુએ ખબર પડે. પણ જ્યારે ઈ કેથોડ કિરણોની જ્યાં લાઈન જતી હોય એમાં આપણે આ વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ, એટલે માની લો કે આવી રીતના આ દિશામાં આમ જાય છે આમ, બરોબર, તો આ બાજુ આમ લંબ અને આમ ઉપર નીચે લંબ, બરોબર. તો વિદ્યુતીય ક્ષેત્ર એમ સમજો ઉપર નીચે છે અને આ ચુંબકીય ક્ષેત્ર ઉત્તર દક્ષિણ છે એ ડાબી જમણી બાજુ છે. આ જે કિરણ વચમાં જતું હોય સમજાણું? આવો એને પ્રયોગ કર્યો. તો એ પ્રયોગ કર્યો એની ઉપર તેને શું ખબર પડી કે કણો ઉપર વીજભાર વધુ હોય. બરોબર, આ કણો ઉપર એટલે કે આપણા માટે તો ઇલેક્ટ્રોન આ જાય છે, ઇલેક્ટ્રોન જ જાય. આ તો આપણે કેથોડ કણો કહીએ છીએ. તો જે ઇલેક્ટ્રોન ઉપર ટૂંકમાં એમ કહેશ કે વીજભાર વધુ હોય છે તો એનું વિદ્યુતીય ક્ષેત્ર, વીજભાર અને વિદ્યુતીય ક્ષેત્રને લીધે શું થશે તો કે એનું વધારે વિચલન થાય. એટલે કે આ બી બિંદુથી એ બિંદુ છે એ વધુ દૂર હોય અને જો વીજભાર ઓછો હોય તો આ એ બિંદુ થોડુંક નજીક હોય. અને આ જ વસ્તુ ચુંબકીય ક્ષેત્રને પણ લાગુ પડે કે જેમ વીજભાર વધારે છે એમ ચુંબકીય ક્ષેત્રમાં એનું વિચલન એટલે કે એનો જે આમ સીધે સીધા જવા જોઈએ એને બદલે વીજભાર વધુ હોય તો આઘા જાહે, આડા વધુ ફાટશે. એમ સમજાણું? આગળ કહીએ કે કણો છે બરોબર, ઈ જેમ હલકાય છે, જેમ કણો હલકાય છે એમ બાહ્ય ક્ષેત્રની હાજરીમાં એનું વિચલન વધુ થાય. કેમ પવન આવતો હોય તો હલકા ફુલકા મણા હોય તો આડા હાલવા માંડે અને જેમ દળ વધારે હોય એનું વિચલન ઓછું થાય. એટલે કે હલકા કણો છે એનું વિચલન વિદ્યુત બાહ્ય ક્ષેત્ર જે વિદ્યુતીય ચુંબકીય ક્ષેત્ર લગાડો છો એની અસર એની પર વધારે થાય હલકા ઉપર, અને ભારે કણો ભારે હોય તો એની અસર ઓછી થાય. સમજાણું? રેડી? નેક્સ્ટ આ જ વસ્તુ કે છે ત્રીજો મુદ્દો કે તમે વિદ્યુતીય ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર પર બળ કરશો તો વિચલન કેવું થાય તો કે વધારે. સમજાણું? રેડી? અને પછી ઈ જે આપણે એને જે પ્રેક્ટિકલના ડેટા મેળવ્યો હોય એ ડેટા ઉપરથી ઈ અને એમી નો એને ગુણોત્તર મેળવ્યો. બરોબર, ઈ કેમ આવ્યો આપણે નથી સમજવાનું, ખાલી આ આંકડો આવ્યો ઈ જોવાનું છે. ઈ અને ME ઇલેક્ટ્રોન છે એનો વીજભાર અને ઇલેક્ટ્રોન છે એના દળનો ગુણોત્તર 1.758820 ગુણ્યા 1011 કુલંબ પ્રતિ કિલોગ્રામ. રેડી? તો આ જે ગુણોત્તર છે એનો લાભ લઈ RA મિલિકન ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કરવાનો એક, આમાં આપણને ઇલેક્ટ્રોનનો વીજભાર નતો મળ્યો, વીજભાર અને દળના ગુણોત્તરનો જવાબ મળ્યો. તો હવે ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર કેટલો છે એ આપણે પોતાને બે ઇન્ડિવિજ્યુઅલ નતા મેળવ્યા, આ બેનો ગુણોત્તર મેળવ્યો. તો ઈ જે RA મિલિકન છે એને ઇલેક્ટ્રોન ઉપરના વીજભાર નક્કી કરવાની પદ્ધતિ વિકસાવી જે તેલ બિંદુ પદ્ધતિ છે. તેલના ટીપા ઉપરથી એને પ્રેક્ટિકલ કર્યો, એ ફિઝિક્સમાં આવશે કે તેલ બિંદુ પદ્ધતિ. બરોબર, અને એ પદ્ધતિથી પ્રેક્ટિકલ કેમ પ્રેક્ટિકલ કર્યો ને એ બધી વસ્તુ ફિઝિક્સમાં છે જ. તો ઈ જે પ્રેક્ટિકલ ઉપરથી એને ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર કેટલો મળ્યો તો કે -1.6 ગુણ્યા 10⁻19 કુલમ. અને અત્યારે લેટેસ્ટ ટેકનોલોજીથી મેળવો જવાબ તો 1.6 ને બદલે 0.22 વધારાના છે, બીજો કઈ ફરક નથી. રેડી? અને આ ઇલેક્ટ્રોનનો વીજભાર મળી ગયો તો ઇલેક્ટ્રોનનું દળ મળી શકે. બરોબર, શું કામ તો કે ઇલેક્ટ્રોનનો વીજભાર આ અને ઈ અને ME નો ગુણોત્તર મેળવ્યો હોય તો આપણને ME મળી જાય, કારણ કે ઈ ઉડી ગયા તો હોય કોણ ME. તો ઈ જે જવાબ આવ્યો એ 9.10 ગુણ્યા 9.1094 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. રેડી? એના પછીનો મુદ્દો છે પ્રોટોન અને ન્યુટ્રોનની સ્તર. તો
જે કેથોડ કિરણો નળી છે એમાં થોડોક ફેરફાર કરી અને ધનવીજ બરવાળા કણોની શોધ થઈ, જેને કેનાલ કિરણો એટલે ધનવીજ બરવાળા કણો કીધા. અને એની લાક્ષણિકતા શું હતી? તો કે જે ઓલા પેલા સુધાના તેના કરતા ઉલટી હતી. બરોબર, ધનવીજ બરવાળા કણો હતા ઈ કણો કેવા હતા? તો કે એ વાયુના સ્વભાવ ઉપર આધાર રાખતા હતા અને એક જાતના આયનો હતા. આયનો એટલે ટૂંકમાં આ જે સોડિયમ પરમાણુ હોય એમાંથી હું ઇલેક્ટ્રોન કાઢી નાખું તો આ આયન કહેવાય, ધન આયન. એમ ઇલેક્ટ્રોન ઉમેરાય તો ઋણ આયન. તો એ આયનો હતા અને વાયુના સ્વભાવ પર આધાર રાખતા હતા. જાણે કે વાયુ હલકો હોય તો એ આયન છે એનું દળ ઓછું હોય, બરોબર, કારણ કે પ્રોટોનની સંખ્યા અલગ અલગ હોય કેન્દ્રમાં. હજી બધું શીખવાનું છે. હજી આપણે અત્યારે ભલે ખબર છે કે કેન્દ્રમાં પ્રોટોન ન્યુટ્રોન, આ તો આપણે ઇતિહાસ સમજાવે છે. સમજાણું? તો આવી રીતના આ કેથોડ કિરણો કરતા વિપરીત ધનવીજ બરવાળા કણો હતા જે વાયુના સ્વભાવ પર આધાર રાખતા હતા. આપણે જોઈ ગયા કે ઇલેક્ટ્રોન છે વાયુના સ્વભાવ પર નતા આધાર રાખતા. શું કામ? તો કે ઇલેક્ટ્રોન ગમે એ પરમાણુમાંથી કાઢો એ હરકત સ્વભાવ વાળા હોય. જ્યારે પ્રોટોન છે એટલે કે ધનવીજ બરવાળા કણો છે એ કેન્દ્રમાં હોય તો એ કયા પરમાણુનું કેન્દ્ર છે એના આધારે એની સંખ્યા ને બધી વસ્તુ અલગ હોય, એટલે એના વાયુના સ્વભાવ પર આધાર રાખે. સમજાણું? કણનો વીજભાર અને દળનો ગુણોત્તર જે વાયુ લ્યો એની ઉપર આધાર રાખતા હતા. જ્યારે અહીંયા તો ઈ પણ એમ નું ગુણોત્તરનું મૂલ્ય હરખું જ હતું. જ્યારે અહીંયા તો ક્યાં કેન્દ્ર એટલે કયો પરમાણુ લીધો છો એને આધારે એમાંથી આયન ઉત્પન્ન થાય એનો ગુણોત્તર એ અલગ આવે. એટલે અહીંયા ઈ પ્રોટોન ઉપરનો વીજભાર અને પ્રોટોનનો દળ એ બેનો ગુણોત્તર અલગ અલગ આવે. સમજણ? રેડી? અને છેલ્લો આ ત્રીજો મુદ્દો કે ભાઈ આપણે કેમ હાઇડ્રોજન કીધું તો એના કેન્દ્રમાં એક જ પ્રોટોન છે, હિલિયમ કહ્યું તો એના કેન્દ્રમાં 2 પ્રોટોન છે, પછી લિથિયમ કહ્યું તો એના કેન્દ્રમાં 3 પ્રોટોન છે. એટલે કે એકમ પ્રોટોન એટલે કે એક પ્રોટોન હોય એમ ગુણક પ્રમાણમાં જ પ્રોટોન આવે, ક્યાંય અડધા પૂર્ણાંક એવા પ્રોટોન નહીં આવે. તો ત્રીજો મુદ્દો એમ કે ધનવીજ કણો છે એ વિદ્યુતભારના મૂળભૂત એકમ, મૂળભૂત એટલે કે એક પ્રોટોન મૂળભૂત એકમના ગુણક જેટલો હોય. એટલે કે ગુણક જેટલો સમજી ગયા ને, એના 2, 3, 4, 5 એમ ગુણક જેટલો હોય. રેડી? ચુંબકીય અથવા વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં કણોની વર્તણૂક ઇલેક્ટ્રોન અથવા કેથોડ કિરણો કરતા તદ્દન વિપરીત હતી. એટલે અહીંયા જે રીતે વિદ્યુતીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્રમાં જે રીતે વિચલન થયું એના કરતા ઉલટું વિચલન થયું. માની લો કે ઓલા ઇલેક્ટ્રોન છે વિદ્યુત ક્ષેત્રમાં એ આગળ ગયા હોય, બરોબર, તો આમાં પ્રોટોન વાળા છે એ ચુંબકીય ક્ષેત્રમાં એમ જાય, એટલે એનાથી વિપરીત ઘટના મળી. અને આપણે કીધું ને કે ભાઈ આ 3 મૂળભૂત ગણો છે એના શોધક 1897 જે થોમ્સન, ગોલ્ડસ્ટીન નામનો વૈજ્ઞાનિક એને પ્રોટોનની શોધ કરી અને ચેડવિક નામના વૈજ્ઞાનિકે છે એ ન્યુટ્રોનની શોધ કરી. આ આપણે આખો પ્રશ્ન કાલની હાઇલાઇટ આપી દીધી પાછી. હવે આ 3 મૂળભૂત કણો શોધાઈ ગયા, બરોબર. પછી આ જે મૂળભૂત કણો છે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, હવે એ કેન્દ્રમાં પરમાણુમાં કેમ ગોઠવાયેલા છે હવે એની ચર્ચા કરવાની છે. આખો પાઠ જ એની ઉપર છે કે પરમાણુનું બંધારણ. આ જે મૂળભૂત કણો શોધાણા એને ગોઠવવા ક્યાં, પ્રોટોન ક્યાં છે, ઇલેક્ટ્રોન ક્યાં છે, ન્યુટ્રોન ક્યાં છે, અને એ કણો કેમ રીએ છે, હરે ફરે છે, એની લાક્ષણિકતાઓ, એ બધોનો અભ્યાસ કરવાનો. તો હવે એની મહેનત કરવા માંડ્યા વૈજ્ઞાનિકો, અને ઘણા વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યો. અને એ કઈ રીતે પરમાણુ, કારણ કે પરમાણુ છે એ સ્થિર છે, બરોબર, પરમાણુ સ્થિર છે, તો એ સ્થિરતા સમજાવીને બધા મોટા પ્રશ્ન થયા. તો જુદા જુદા વૈજ્ઞાનિકોએ પ્રેક્ટિકલ કરી અને મહેનત કરી અને પરમાણુનું બંધારણ સાબિત કર્યું. પણ ઘણા આપણે જે જાજા વૈજ્ઞાનિકો હતા, બરોબર, પણ 2 પ્રયોગો છે એ આપણને અત્યારના સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને એ પ્રયોગો એ આપણને એમ કીધું ને કે સ્થાયીતા, પરમાણુની સ્થિરતા એટલે કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન કેમ સ્થિર રહે છે પરમાણુમાં, એ સમજાવવામાં તો નિષ્ફળ જ ગયા છે. તો ટૂંકમાં કોણે ટ્રાય કરેલી છે પરમાણુનું બંધારણ સમજાવવા માટેનો પરમાણુ નમૂનો? તો પેલો નમૂનો છે પરમાણુનો થોમ્સન નમૂનો. પરમાણુનો થોમ્સન નમૂનો. તો જે થોમ્સને 1898 બરોબર એક પરમાણુ નમૂનો આપ્યો. એના જે થોમ્સનના તારણ મુજબ પરમાણુ છે એ એવી રીતના ગોળાકાર હોય, અને એ પરમાણુ છે એની ત્રિજ્યા
10⁻10 મીટર જેટલી હોય. સમજાણું? અને આ જે પરમાણુ છે એમાં આ ધન વીજભાર છે એ સમાન રીતે આવી રીતના વેચાયેલો છે. ધનભાર, ધન વિદ્યુત એટલે ટૂંકમાં આપણે જે પ્રોટોન છે એવી રીતના વ્યવસ્થિત આખા ગોળાકારમાં વ્યવસ્થિત ફેલાયેલો છે. અને એમાં ખાસ જગ્યાએ એવી રીતના આ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય. આ જે ટપકા ભરું બતાવું છું ઇલેક્ટ્રોન. ટૂંકમાં આ નમૂનાને તરબૂચ નમૂનો પણ કહેવાય, વોટરમેલન નમૂનો, બરાબર, અથવા એને રાઇઝન પુડિંગ, પ્લમ પુડિંગ એવા નામ પણ છે. આ થોમ્સન નમૂનાનું નામ પ્લમ પુડિંગ, રાઇઝન પુડિંગ, વોટરમેલન એટલે કે તરબૂચ નમૂનો, એવું બધું નામ પડ્યું. શું કામ? તમે ઓલો તરબૂચ તો જોયું જ હશે. તો તરબૂચમાં કેમ આખો લાલ ભાગ છે, એ લાલ ભાગ છે એ સમજી લો કે ધનવીજભાર છે, અને એમાં જે ખાસ ચોક્કસ રીતે જે તરબૂચના બી હોય એ ઇલેક્ટ્રોન છે, એટલે આનું નામ તરબૂચ નમૂનો પડ્યો. સમજાય? તો આ તરબૂચ નમૂના એટલે કે પ્લમ પુડિંગ નમૂનો અથવા રાઇઝન પુડિંગ નમૂનો છે, બરોબર, એ એવી રીતના પથરાયેલો છે. પરમાણુનું દળ છે આ નમૂનામાં એક સરખી રીતે, લાલ ભાગ કેવો હોય સરખી રીતના ફેલાયો, એમ ધન વીજભાર છે એ સરખી રીતે વેચાયેલો છે એવું ધાર્યું. આમ છતાં આ નમૂનો પરમાણુની એકંદરે તટસ્થતા સમજાવી શક્યો નહોતો. બરોબર? હું કામ તો કે પાછળથી જે પ્રેક્ટિકલ થયા હતા, જે આપણે કાલ શીખશું, રુથરફોર્ડનો નમૂનો, એ જે પાછળના જે પ્રેક્ટિકલો હતા, જે પરિણામો પ્રાપ્ત થયા ને, એમાં આ સુસંગત નહોતું. હું કામ નહોતું એ આપણે સમજીએ, એ પણ એ કાલ પ્રેક્ટિકલ થાય તો ખબર પડે ને. બરાબર? તો આ ટૂંકમાં આને શું કીધું હતું આપણને કે ધન વીજભાર આખા ગોળામાં સમાન રીતે વેચાયેલા હોય અને એમાં ખાસ પેટર્નમાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય. રેડી? તો આ થઈ ગયો થોમ્સન નમૂનો. બરોબર? થોમ્સનને 1906 ની અંદર નોબેલ પારિતોષિક આપ્યું હતું. આના માટે નિયમ આ પારિતોષિક જે આપ્યું હતું એ વાયુઓની અંદર વિદ્યુતનું વહન, જે આગળના પ્રેક્ટિકલ કરી ગયા, વાયુમાં વિદ્યુતનું વહન, કેથોડ કિરણો, બરોબર. તો વાયુમાં આ જે વિદ્યુતનું વહન કઈ રીતે થાય છે એના સૈદ્ધાંતિક અને પ્રાયોગિક બે પુરાવા એને આપ્યા હતા, અને એટલા માટે એને આ નોબેલ પારિતોષિક દેવામાં આવ્યું હતું. બરાબર? તો આજે આપણે જે થોમ્સન નમૂનો ભણી ગયા, કાલે આપણે રુથરફોર્ડનો નમૂનો ભણવાનો છે. તો પેલા આપણે રુથરફોર્ડનો નમૂનો ચાલુ કરશું ને ત્યારે આમાં હું ભૂલ હતી ને એ આપણે કરશું. બરાબર? રુથરફોર્ડના નમૂના પછી નીલ્સ બોહરનો નમૂનો, પછી આધુનિક નમૂનો, અને એમ ઘણા નમૂના આવશે, અને છેલ્લે આપણા હાથમાં આ પાઠને અંતે પરમાણુનું બંધારણ આવશે. રોજ એક એક નમૂનો ભણશું. રેડી? આને કહેવાય છે